ચાલુ કરે. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય બાપા જલારામ. નમસ્કાર. લઈને હુરતના સમાચાર તમારી હાથે માય એફએમ થી ખોલીને તમારા દિલના ફાટક, તમારો માય આરજે મિહિર પાઠક. હુરતમાં અત્યારે એવી ગરમી પડે છે કે પૂછો જ નહીં વાત. હુરતનો પારો એવો વધી ગયો કે આ પારોની સામે હુરટીઓ દેવદાસ થઈ ગયા. બોલો, પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ચોક હોય, ભાગર હોય, મૈડરપરા હોય, સગ્રામપરા હોય, ઢોરે ડારે કરફ્યુ લાગ્યો છે. કોઈ દેખાય જ નહીં. અને લિંબાયતમાં પાણીની એટલી તકલીફ કે ત્યાં પાણી જ નથી આવતું, એટલે લોકો ત્યાં નહાતા જ નથી. હવાથી હાબુ લઈને બેહી રહે. જેવા પરસેવાથી રેપઝેપ થાય એ લોકો હાબુ લઈને શરીર પર ચોપડી નાખે અને પરસેવાથી જ નહીં લે. જુઓ, આ છે 94.3 માય એફએમ અને divyabhaskar.com નો ગરમી પરનો સ્પેશિયલ રિપોર્ટ. ભાઈ, હુરતમાં આજકાલ બહુ તાપ પડે. એક તો આકાશમાં વાદળા ફર્યા કરે અને વરસાદ આવે નહીં. પાછો તાપમાનનો પારો 35 પર રહે, એટલે હુરટીઓને બફારો લાગે અને એના લીધે પરહેવો થાય. ગરમીના લીધે આ વખતે દેશમાં બહુ મર્યા ભાઈ. પણ હુરટીઓ તરબૂચ ખાઈને, શેરડીનો રસ પીને તાજા મજા રહે. ટેક્સટાઇલ માર્કેટમાં શેઠિયાઓ એસી ચાલુ કરીને હુઈ જાય અને બપોરે બૈરી બોયરા ઘરમાં હુઈ જાય. ઘરની બહાર નીકળતા બધાને કંટાળો જે આવે. રાત પડે એટલે આપણા હુરટીઓ આઈસ ડીશ ખાય, આઈસ્ક્રીમ, કોકો, ફાલુડો જેવી બધી વસ્તુઓની મજા માણે. એક બાજુ ગરમી પડે તો પણ ગરમ ગરમ લોચો તો હુરટીઓનો ફેવરેટ હે ભાઈ. લૂ ની લાગે એટલા હારું કાંદાના ભજીયા મોંઘા થઈ ગયા. આલુ પૂરીની લારી પર લોકો વધારે કાંદા નખાવીને ખાય. ઉનાળોનો વચગાળાનો ટાઈમ ચાલે એટલે આ વખતે લીંબુ સોડા મોંઘી થઈ ગઈ. પેલી મર્સિડીઝ અને 5 બંગડી જેવી મોટી ગાડીઓ લઈને ફરવા વાળાની શાંતિ, પણ આપણા જેવા બાઇક પર નીકળે તો આપણી તો પટ્ટર જ ઝીકાઈ જાય ને ભાઈ. ને આ નવી BRTS થી વરાછા વાસીઓને શાંતિ થઈ ગઈ. રિક્ષામાં ફરવા કરતા એસીમાં ડુમ્મસ જઈ આવે એટલે બપોરે અડધો કલાક ઊંઘ કરી લે. બધા કરતા હોશિયાર પોરીઓ મોડે દુપટ્ટો બાંધીને ફરે, એને જોઈને હાલ આપણા પોયરાઓ ડાકુ જેવું માસ્ક પહેરીને ફરતા થઈ ગયેલા જ. બોલો. અને આ વખતે તો ભાઈ આપણા દેશમાં ગરમી હો ડજારે ને મોંઘવારી હો ડજારે. પેટ્રોલના ભાવ હો વૈધા ને દૂધના ભાવ હો વૈધા. બોલો. ને હુરતના દુકાનો, પાનના ગલ્લાવાળાએ પાણીના પાઉછો મોંઘા કરી નાખ્યા. આપણા હુરટીઓના ડીલ હારા એટલે પક્ષીઓ અને જાનવરો હારું પાણીના કુંડા ભરે. એપ્રિલ મહિનામાં ગમે તેમ વરસાદ પડેલો તે કેરીઓ ધોવાઈ ગઈ. એની હાથે હુરટીઓએ ગાળો એટલે કે કેરી ગાળો કરવાનું પણ માંડી વાળેલું. એવું લાગે કે આ સૂર્યપુરમાં આકાશમાંથી નીચે સુરત દાદા વેકેશન માણવા આવી ગયેલા. જ્યાં જુઓ તા ગરમી. દિવ્ય ભાસ્કર ટીમની હાથે આરજે મિહિર પાઠક. જીઓ દિલ સે.